ઓળખાણ હોય કે ના હોય, સંબંધ હોય કે ના હોય, એ વ્યક્તિ ઓચિંતાને 2-5 મિનિટ માટે આવે, તમારા પ્રશ્નનો જવાબ આપીને જતી રહે, ત્યારે સમજવાનું આ ગોડ ગિફ્ટ. દેવર્ષિ નારદ વધાર્યા, ભગવાન વ્યાસે વંદન કર્યા, અને સૌથી પેલો પ્રશ્ન ભગવાન વ્યાસે નારદજીને પૂછ્યું, પ્રભુ આપ 24 કલાક આનંદમાં કેમ રહો છો? મનુષ્ય જન્મ મળ્યો છે ને, ભાગવતજી તો કહે છે કે ઈશ્વરે આપ્યું હોય કે ના આપ્યું હોય, પણ 24 કલાક હસતા રહો. અમુક તો રસ્તા મળે ને આપણે કહીએ જય શ્રી કૃષ્ણ બરાબર છે, તો આપણને કે આ બેરે બેરે જીવીએ છે. લે આપણે કહીએ ભગવાને સુખી કર્યા છે ને, બધા છોકરા ને છોકરા ખાય એટલું છે, તો પાછું જવાબ આપે આ દાળ રોટલો નીકળે. અલા હું દાળ રોટલો ભાઈ? આપણું શાસ્ત્ર તો ત્યાં સુધી કહે કે ખિસ્સામાં 5 રૂપિયા હોય તો એ કહેજો નારાયણની કૃપા છે. અમુક ને તમે જોજો એ ઉઠે ત્યાંથી રડતો જ હોય સવાર. અરે તમને ચા પીવડાવી હતી પણ પાકીટ ભૂલી ગયો. અરે ભગવાન વ્યાસે પૂછ્યું, દેવર્ષિ નારદ ને, પ્રભુ અવિવેક થાય તો ક્ષમા કરજો, મને વધારે ખબર નથી, પણ એટલી જરૂર ખબર છે તમે ગત જન્મમાં શૂદ્ર હતા,